પાદરા તાલુકામાં અતિભારે વરસાદ અને પૂરના કારણે પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોના ઉભા પાકને થયેલ નુકસાન અંગે આજરોજ ભારતીય કિસાન સંઘ દ્વારા પાદરા મામલતદારને રેલી સ્વરૂપે નીકળી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પાદરા તાલુકામાં અતિભારે વરસાદ અને વિનાશક પૂરના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયેલ છે, તેના યોગ્ય વળતર સાથે આજરોજ ભારત માતા ચોક ખાતેથી ભારતીય કિસાન સંઘ દ્વારા રેલી સ્વરૂપે નીકળી પાદરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે। તારીખ 25, 26 અને 27ના રોજ પાદરા તાલુકામાં થયેલ ભારેથી અતિભારે વરસાદના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે। ખાસ કરીને વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરના કારણે પાદરા તાલુકાના ઢાઢર કાંઠાના અને તથા મહીસાગર નદી કિનારાના કાંઠાના વિસ્તારના તમામ ગામોના ખેડૂતો તથા બાકી રહેલ ગામોના તળાવો ઓવરફ્લો થવાથી ખેતરોમાં પાણી ભરાઈ જવાથી હજારો હેક્ટર જમીનમાં ઊભા ચોમાસુ પાક જેવા કે કપાસ, તુવેર, દિવેલા અને શાકભાજી તથા બાગાયતી ખેતીનું ઘણું નુકસાન થવા પામેલ છે। તો ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર દ્વારા જે ધારાધોરણ મુજબ વળતર આપવામાં આવે છે તે ખૂબ ઓછું છે, તો સરકારને ભારતીય કિસાન સંઘ દ્વારા અરજ કરી આ વળતર વધારીને આપવા માટે આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તારીખ 25, 26, 27ના રોજ ભારેથી અતિભારે વરસાદ થવાના કારણે અને વિશ્વામિત્રી અને ઢાઢર નદીના પાણી ખેતરોમાં ઘૂસી જવાથી ખેડૂતનો તાજ આજે ખેડૂતની બધી જમીનમાં પાણી ઘૂસી વળવાથી ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થયેલ છે। તેનું યોગ્ય વળતર આપવા માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કરેલ છે। અત્યારે જોઈએ કે અતિવૃષ્ટિના કારણે જે ઢાઢર નદીમાં પૂર આવવાના કારણે સરકારશ્રીએ 16 ગામો એલર્ટ કર્યા છે અને એ 16 ગામને નુકસાનનું વળતર જાહેર કર્યું છે, પણ વરસાદના કારણે જે 16 ગામો છે એ સિવાયના સંપૂર્ણ પાદરા તાલુકાના ગામોમાં ખેતી વિષયક જે પાક છે, કપાસ, તુવેર, દિવેલા, એરંડા, શાકભાજી, પશુપાલનના ઘાસચારો, આ તમામે તમામ બધી વસ્તુનું નુકસાન થયેલ છે। એટલું જ નહીં કે 16 ગામોને વળતર મળે, અમારી તો એવી નમ્ર અરજ છે કે 16 ગામ વતી દરેક ગામમાં પાણી ભરાઈ ગયેલા હતા અને 5 દિવસ સુધી પાણીનો નિકાલ થયેલો ન હતો, એ પણ ગામોને નુકસાન થયેલ છે। તે ગામોનું સર્વે કરી અને એ ગામોને સારામાં સારું વળતર મળે એ માટે અમે સંપૂર્ણ ખેડૂત સમાજ ભેગા થઈ અને મામલતદાર સાહેબને આવેદન પાઠવ્યું છે। એ આ બાબતે ઘણી ચિંતા વ્યક્ત કરી અને ખેડૂતોને ન્યાય આપી શકે એ જ અમારી ભલામણ છે।